અહીંયા લખ્યું છે કે કેદારનાથથી 15.50 કિલોમીટર દૂર છે. અહીંયા હવે રેસ્ટ કરવાનું થોડી વાર બેઠી છું. આજે ઠંડી નહીં, પણ હવે જેકેટ પહેર્યું છે તો પહેરી રાખવાનું. મને ઉપર પહોંચીએ ને ઠંડી લાગે એના કરતાં પહેરી રાખવાનું. તો આગળનું બતાવું તમને થોડી વારનું. પેલા ચાલતા જઈ રહ્યા છે સારી રીતે એવી રીતે જોઈ શકો છો. તમે અહીંના રસ્તા જોઈ જ શકો છો. અહીંના રસ્તા બહુ જ ડેન્જર છે, ચાલવા બહુ રિસ્કી છે. એક સરસ મજાનું મેં ચાલતા ચાલતા એક દ્રશ્ય જોયું. ફાઇનલી હિમાલય પર્વત અમને દેખાઈ રહ્યો છે. હું તમને બતાવું, ત્યાં દેખાય જ છે. ત્યાં અમારે પહોંચવાનું છે. પહોંચી જઈશું અમે. હજી તો ઘણું બધું બાકી છે ચડવામાં. 16 કિલોમીટર બાકી છે હજી આઈ થિંક. કારણ કે અહીંયા બધું અલગ અલગ બતાવે છે. કે 13 લખ્યું છે, 14 લખ્યું, સાચું ખબર નહીં. ફાઇનલી એટલે જ્યારે કેદારનાથ દેખાશે ત્યારે જ ખબર પડશે કે પતી ગયું કેદારનાથ. તો તમે જોઈ જ શકો છો કે રસ્તો કેવો છે, કેવો નહીં. ફ્રેન્ડ્સ, હાય ફ્રેન્ડ્સ, બહુ બધું ચાલ્યા તો બી કેદારનાથ આવતું જ નહોતું. અને પછી બધા ઘોડા પર બેસતા હતા, થાકી ગયા હતા. કારણ કે ગૌરીકુંડથી અમે ઓલરેડી સવારે 9:30 કે 10 કિલોમીટર ચાલીને આવ્યા હતા. જે એક્સ્ટ્રા કિલોમીટર અમે ચાલ્યા હતા, થાકી ગયા હતા. તો પછી નવો એક્સપિરિયન્સ કરવા માટે અમે બી આજે એક્સપિરિયન્સ કર્યો ઘોડા પર બેસવાનો. અને કસમથી ઘોડા પર બેસતાની સાથે જ મને સૌથી પહેલો જો કોઈ યાદ આવ્યું હોય તો મારો ફેવરેટ મને ઓનલી સુશાંતસિંહ રાજપૂત મને બહુ જ યાદ આવે છે. કાશ આજે એવું હોત તો એને મેન્શન યા ટેગ કરીને કહેત કે ફાઇનલી હું બી કેદારનાથ છું એન્ડ ઘોડા પર બેઠી છું. બટ સુશાંતસિંહ રાજપૂતની કમ્પેરિઝન હું કોઈ સાથે કરી નહીં શકતી, बिकॉज ही इज द वन ऑफ द बेस्ट. एंड હું તમને બતાવું, જો મારો ઘોડાનો કલર જુઓ તમે, मेरा घोड़ा टिक 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 टिक. और ये सब जा रहे हैं, देख रहे सही. देखो ऊपर जाना है, ऊपर उन बादलों के संग जाना है हमें. तो अब तो कब पहुँचेंगे ये तो नहीं पता. घोड़े पे भी 3 કલાક સમથિંગ થાય છે. તો ચાલતા તો રાત જ થઈ જાય આઈ થિંક સો. બટ નવો એક્સપિરિયન્સ કરવો જરૂરી હતો તો અમે બી એક્સપિરિયન્સ કર્યો છે ઘોડા પર બેસવાનો. તો તમે બી આવો તો થોડું ચાલજો, થોડું ઘોડા પર બેસજો. એક્સપિરિયન્સ કરવો જરૂરી છે કંઈકનો. આગળનું પછી બતાવીશ તમને. तो बताओ रास्ता जो ये देखो रास्ता, ये ऐसे रास्ते में कैसे जा सकते हैं हम? नहीं जा सकते थे. तो उसका फोन आ रहा है. ठीक है, सोनू कर दे फोन. પુલ પર આવે એમ કે. તો રસ્તો તમે જુઓ છો, આ નજારો તમે જુઓ છો. મને તો સાચે સુશાંતસિંહ રાજપૂત બહુ જ યાદ આવે છે. બહુ જ વ્લોગ જોઈને કેટલાને સુશાંતસિંહ રાજપૂતની યાદ આવશે મને નથી ખબર, પણ મને તો બહુ જ યાદ આવે છે. કારણ કે સુશાંતસિંહ રાજપૂત મને તો બહુ ગમતો હતો. ગમે જ છે જ હજી, ભલે આ દુનિયામાં નથી, બટ એ મને બહુ ગમે છે. અને હા, જો હું તમને બીજા રસ્તા બતાવું છું. બહુ ખતરનાક રસ્તો છે. અહીંયાથી ચાલીને જવું તો ક્યારે પહોંચી રહીએ કંઈ અંદાજો બી નથી. પણ તો તમે આ જોઈ શકો છો, સરસ મજાનો નજારો છે. હવે અહીંયાથી પાછું અમારે ઉપર જવાનું છે. બહુ મજા આવશે. તમે જોઈ શકો છો કેવો નજારો છે. આ અમારો ઘોડો જઈ રહ્યો છે. બધા અહીંયા આ રીતે જતા હોય છે. અમુક ચાલતા, અમુક ઘોડા પર, અમુક ખીઠુમાં.
અમુક પાલકીમાં, અમુક હેલિકોપ્ટરમાં. સો અમે વિચારીએ છીએ કે અમે કાલે હેલિકોપ્ટરમાં નીચે ઉતરીએ, કારણ કે અમારે પછી બીજી જગ્યાએ પણ જવાનું છે, તો ઉતરવામાં ટાઈમ વેસ્ટ થાય એના કરતાં અમે હેલિકોપ્ટરમાં કાલે ઉતરીશું એવું જ લાગે છે. ઘોડો જઈ રહ્યો છે હવે, એનું નામ છે બિલ્લો. બિલ્લો બિલ્લો. જો ગાઈસ કેવો રસ્તો છે, આ રસ્તામાં ચાલવું એકદમ મુશ્કેલ છે. આ સાઈડમાં નીચે પહાડ છે અને આ સાઈડથી અમારે જવાનું છે, પણ બહુ ખતરનાક રસ્તો છે આ, તો પણ અમે જઈ રહ્યા છે. અને ये चली मेरी सब काम कर रहे यहाँ पे, દેખી શકો છો નીચે નદી છે ને આ રસ્તો બહુ જ ખતરનાક છે. તો તમે બી અહીંયા આવો તો ધ્યાન રાખજો, કારણ કે આ કેદારનાથ છે, અહીંયા ગમે ત્યારે પથ્થર પહાડ ખસકી પડવાનો એ બધું ડર રહે છે જ. એ તો જો કે નોટિસો લખેલી જ છે, પણ આ તો તમને જણાવી દઈએ સારું રહેશે. જુઓ તમે પણ જુઓ. અહીંયા सूचना भी लगी है, पत्थर गिरने का भय है, सावधानी बरते, सावधानी चले. ઉપર હેલીપેડ જઈ રહ્યું છે, સરસ મજાનું એવું. નવાઈ જ નથી, બહુ જ છે. ઉપર જઈને બતાવીશ તમને. સૌથી કઠિન છે આ ચઢાઈ, જે સૌથી લાંબી છે. નીચેથી એટલી લાંબી છે અને બી એટલી લાંબી છે, પ્લસ ઉપર બી છે. આ ચઢાઈ બહુ કઠિન છે, પણ અમે કરી રહ્યા છીએ, મજા આવે છે. તમે ચોક્કસ અહીંયા આવજો, તમને બી મજા આવશે. પણ અહીંના રસ્તા બહુ ખરાબ છે, કારણ કે અહીંયા ગમે ત્યારે લેન્સ રાઇડિંગ થઈ જાય છે, તો પથ્થરો ગિરવાની શક્યતા છે. ઓહો, જોઈ શકો છો, બહુ ખરાબ રસ્તો છે, બહુ જ ખરાબ રસ્તો. જો હવે આ રસ્તામાં અમે ચાલીને જાત તો ક્યારે પહોંચે, તો ક્યાં કરતે. પણ તમે જુઓ મજા આવે છે, અને સરસ મજાની એવી મસ્ત પહાડ છે. અને મારો ઘોડો તો દોડવા માંડ્યો છે. તમે જોઈ શકો છો આ કેટલો ડેન્જર રસ્તો છે, આમાં ચડવું બહુ જ મુશ્કેલ છે. આજે પહેલી વાર ખબર પડી કે આ બધા કેમ ઘોડા અને પીઠુંમાં જતા હશે, કારણ કે આ રસ્તો રિસ્કી છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તમે જોઈ જ શકો છો. જુઓ, હજી આનાથી બી ખરાબ રસ્તો છે. ઉપર તો ચાલવું જ પોસિબલ નથી, તો બી બધા ચાલી તો રહ્યા જ છે, બટ વધારે પડતા બધા ઘોડામાં અને એમ જ જાય છે. તો તમે બી જો કેદારનાથ આવો તો ઘોડા અને એમાં રાખજો, કારણ કે સેફટી રહેશે થોડી. તો તમે આ રસ્તો કેવો ખતરનાક છે જુઓ. તો તમે જોઈ શકો છો રસ્તો બહુ જ ખરાબ છે, અતિશય. મેક્સિમમ અમે લાસ્ટના જે 10 કે 11 કિલોમીટર છે આ રસ્તો ખરાબ જ છે. હજી તો ઉપર કેટલું બાકી છે.
ચડાઈ બહુ રિસ્કી છે, બહુ જ રિસ્કી, બટ એકવાર તો આવવું જ જોઈએ. ફાઇનલી તમને હું બતાવું, હવે અમે અમારી મંજિલના બહુ જ કરીબ છે. કેદારનાથ ફાઇનલી પહોંચી ગયા છે. 4.5 કિલોમીટર દૂર બતાવે છે, પણ એની પહેલાં જો તમને કંઈક મસ્ત હિમાલય પર્વત છે. આ બાજુ નકરા વાદળ જ વાદળ છે, અને આમ જઈ રહ્યા છે. અસંખ્ય પબ્લિક ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે દૂર દૂરથી. એટલી બધી શ્રદ્ધા ને બધું એ છે. આગળ હું તમને બતાવું, વેટ. તમે જોઈ શકો છો કે હજી બહુ બધો રસ્તો બાકી છે, હજી કેદારનાથ 3.5 કિલોમીટર બાકી છે. તો રસ્તા બહુ ડેન્જર છે, બહુ ડેન્જર છે રસ્તા. એના रिस्की रास्ते हैं ये, बहुत ही ज़्यादा रिस्की है. आप देख सकते हैं बहुत रिस्की रास्ता हो चलना, खतरनाक. हम गए तो अभी चल પણ અહીંનું લોકેશન બહુ સોલિડ છે. સરસ મજાનો એવો હિમાલય પર્વત દેખાઈ રહ્યો છે હવે ફાઇનલી. અને આ હિમાલય પર્વત દેખાઈ રહ્યો છે ફાઇનલી. પણ રસ્તા તમે જુઓ ને, ત્યાં પહોંચવાનું છે જે અમારે. અમે આમાં જઈ રહ્યા છીએ. તો અમે હવે કેદારનાથ મંદિર જઈ રહ્યા છીએ. જવાનું મંદિર તરફ, મંદિર નીચેની સાઈડ. તો હવે મજા આવશે. તો ફાઇનલી ગાઈસ, જેનો મને બેસબરીથી ઇંતજાર હતો એ દિવસ આવી ગયો. જે મારું બહુ મોટું સપનું હતું એક, એ પૂરું થઈ ગયું છે ફાઇનલી. હું કેદારનાથ આવી ગઈ છું, અને કેદારનાથ એ મારું બહુ મોટું સપનું હતું. એને જોઈને જે મને ખુશી થાય છે એ તમે અંદાજો બી નહીં લગાવી શકતા. હું તમને બતાવું. તમે જોઈ શકો છો ભીડ એવી સરસ મજાની છે. અને અંદરના તો દર્શન નહીં કરા દે, પણ હું તમને થોડું નજીકથી બતાવી દઈશ. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. તો અત્યારે કેદારનાથમાં સરસ મજાની એવી આરતી થઈ રહી છે, અને મને આરતીનો લાવો મળ્યો છે. તમે આરતીમાં અહીંયા બેઠા છો, હું તમને અત્યારનો નજારો બતાવું છું. આ બધા જ આરતીની માટે બેઠેલા છે, અને બહુ જ મસ્ત વ્યૂ છે અત્યારનું. આ એકદમ યાદગાર. તમે બી જરૂરથી આવજો. તો મારું ડ્રીમ પ્લેસ તમને બતાવું, જે મારું સૌથી મોટું સપનું હતું, આજે ફાઇનલી પૂરું થઈ ગયું છે. જય શ્રી કેદાર. મારું સપનું જે અહીંયા પૂરું થયું. નજારો છે, આ નજારો એક સપનું હતું ને આજે સપનું પૂરું થયું. જો તમને આ મારો બ્લોગ ગમે તો તેને જરૂરથી લાઈક, શેર અને કોમેન્ટ આપજો. બોલો બાબા કેદાર કી જય.